ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક હેબુદમાં જે સાઠિયા ગામ વચ્ચે બે અકસ્માત થઈ, જેમાંથી અકસ્માત ડોક્ટર પરિવાર 4 ભાઈ સહિત 5ના મોત નીપજ્યા હતા, જેમાં અમદાવાદ રહેતા એક જ પરિવારના 4 અભ્યાસી, એક ભાવનગર પાલિતાણાની મહિલાઓ સામે સમાવેશ થાય છે. જેમાં અકસ્માતની પ્રાપ્ત માહિતી મળતા મુજબ ભાવનગર અમદાવાદ હાઈવે પર હેબતપુર સાઠિયા ગામ વચ્ચે બે કારમાં અકસ્માત સર્જાતા અકસ્માત બનાવ સ્થળ ઉપર 3 લોકોના મોત થયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ 2ના મોત નીપજ્યા છે. મોતનો આંકડો કુલ 5 પર પહોંચ્યો હતો, જે સ્કોર્પિયોમાં કિયા અને સેલ્ટોસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાંથી અકસ્માત એટલો ભયંકર હતો કે તબીબનાશક અને કાર એક્સપ્રેસ હાઈવે પરથી ઉતરી ગઈને નીચે રહેતા એક પરિવારમાં એક ડોક્ટર ગૌરવભાઈ અને ડાબડિયા તીર્થભાઈ ગૌરવભાઈ ડોબરિયા, જેમાંથી કરુણ મોત નીપજ્યા છે. કે અન્ય મહિલાઓ ભાવનગરમાં પાલિતાણા રહે છે દિશાબેન કિરીટભાઈ પ્રભુદાનીમાં, તેમ અમદાવાદમાં સાયન્સ સિટી પાસે ગોરખભાઈ, જેમાંથી ખાતેદાર સારવાર તેમનું મોત નીપજ્યું છે. જે આ કારના અકસ્માત સર્જાતા તેમાં તે બ્લેક કારની જે કિયા સેલ્ટોસમાં કારણે 4માં 7161 નંબર છે, જેમાં જણાવતા બીજી કારમાં જેમાં 01E1993 નંબરના હતા, જેમાંથી અમદાવાદમાં જે પર આવેલા જે સાયન્સ સિટી હોવાનું જોવા મળતા જે અકસ્માત 2 લોકો ગંભીર થતા સારવાર ચાલી રહી છે.